શું? મારું નામ અશોકભાઈ માવજીભાઈ તલસાણીયા, અમરાપુર ગામ અમરાપુર. તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. હા, હવે રમેશભાઈ, આપણે પહેલા અશોકભાઈ પહેલા તો આપણે વાત એ કરવી છે કે તમારા જિલ્લાની અંદર તમને આ લીલો સુકારો દેખાવાની શરૂઆત ક્યારે થઈ? ક્યારે લીલો સુકારો દેખાણો? કેટલાક દિવસ પહેલા? બે 7 દી પહેલા દેખાણો હતો. બરાબર. પછી 2-3 એગ્રાથી દવા લાવીને મેં છંટકાવ માર્યો, પણ તોય પાછો દરરોજ એમાં શું માર્યું હતું? બીજા એગ્રો તમે દવા જે કઈ લાવ્યા હતા એ શું છંટકાવ કર્યો હતો? છંટકાવ એલિયન પાવડર નો કર્યો હતો, પછી એક કૃમવશી દવા આવે એનો કર્યો હતો. બરાબર. એ કેટલા અલગ અલગ દવાના? એક દવા કે બીજી અલગ અલગ કોઈ દવા છાંટી? નહીં, 2 નો ડોઝ બનાવી 2 છાંટી હતી ને તે પેલા આપણે રૂપસપ છાંટી હતી ને એક બીજી દવા કાળી દવા આવે એ છાંટી હતી. એમાં કોઈ સુકારા માટેની જ આવે છે? ના, એ કુણપની આવે. કુણપની આવે. ઓકે. એટલે આ તમે જે બે દવા સુકારા માટેની જે દવા છાંટી એમાં તમને રિઝલ્ટમાં કેવું લાગ્યું? એમાં રિઝલ્ટ બહુ સારું મળ્યું, કારણ કે એની પહેલાની વાત કરી. પહેલા તમે જે દવા છાંટી તમે કહો છો કે બીજી એલિયન નહીં? હા, એલિયન કંપનીનો આપણે પાવડર આવે એ અને એક બીજી કૃમવશી. એમાં કેવું લાગ્યું રિઝલ્ટ માટે તમને? એમાં રિઝલ્ટમાં બહુ નતું બહુ સારું લાગ્યું. તો એમ કે હું પછી બીજા દિવસે ત્રીજા દિવસે માટો મારતો, પણ છોડવા તો હુકાતા જતા આગળ, મતલબ એ દવા છાંટ્યા પછી પણ છોડ આગળ જતા હતા? આગળ જતા હતા. બરાબર. તો પછી આ દવા તમને કઈ રીતે ભલામણથી મળી? આ દવા મેં એક વિડીયોના માધ્યમથી હું પછી આખું એડ્રેસ મળ્યું, મોટુકાના ભાઈનો વિડીયો મેં જોયો. પછી આપણે સોમનાથ એગ્રો આવે આપણે લાલભાઈનો, પછી સોમનાથ એગ્રો જમીન તરત માવા ખાઈને તરત હું મોટો કાઢ્યો ને અડધી પોણી કલાકમાં દવા લાવીને પછી તરત છંટકાવ મેં મારી દીધો. બરાબર. હવે આ દવાનો છંટકાવ કર્યો આજે તમે, એને કેટલા દિવસ થયા? આ દવાનો છંટકાવ કર્યો 5 તારીખે કર્યો ને બીજી અડધામાં 6 તારીખે. અડધામાં 6 તારીખે કર્યો. ડોઝ તો બનાવી નાખ્યો હતો. ઓકે. બીજા અડધામાં 6 તારીખે કર્યો. 5 તારીખ ગણો એટલે આજે ત્રીજો દિવસ છે, સમજો ને? 6, 7 ને 8, આજે 8 તારીખ થઈ, ત્રીજો દિવસ છે. પછી આપણે હુકારામાં 3 દિવસની અંદર આ ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ આ બે દવા વાપરી, આનાથી તમને કેવું રિઝલ્ટ મળ્યું? આનું રિઝલ્ટ બહુ સારું મળ્યું અને છોડવા અમુક હુકાઈ ગયા એ થોડાક પાંદડા બાંદા ફૂટે ને પાછા એ હજીવન થઈ જાય, સારા થઈ જાય. હુકાઈ ગયેલા છોડવા પણ પાછા રિકવર થયા. આપણે એ જ બતાવો. સૌથી પહેલા મહત્વની વસ્તુ આ છે, તમે કીધું એમ ઘણી દવાઓ મારી, તમે દવા માર્કેટમાંથી લઈ આવ્યા હતા, પણ છતાં તમને જે દવાનું રિઝલ્ટ નહોતું મળ્યું. બરાબર. એટલે તમને આ દવા વિડીયોના માધ્યમથી મળી. આ જોઈ શકો છો, આપણા સુકાઈ ગયેલા છોડ પણ લીલા થઈ ગયા છે. બરાબર. તો આ રિઝલ્ટની આ એક ચમત્કાર કહેવાય કે ચમત્કારી રિઝલ્ટ આપણે એવું કહેવું હોય તો કહી શકીએ. બરાબર. કે આજે અલગ અલગ દવાઓ વાપરવા છતાં પણ સુકારો અટકાતો નથી, આગળ હાલતો જાય છે. આમાં એવું તમે માર્ક કર્યું 3 દિવસમાં કે દવા છાંટ્યા પછી સુકારો આગળ વધ્યો હોય? પછી સુકારો અડધો ફૂટ ગયો તો મેં નિશાન કર્યા હતા, આગળ વધ્યા છે કે નથી વધતા. બરાબર. સરસ. પછી હું આટો મારતો, પછી આગળ એક અડધો ફૂટ ગયો તો બીજા છોડવામાં વાયરસ નથી લાગ્યું. સરસ. સરસ. બહુ રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. કોઈ પણ ભાઈઓને આવી તકલીફ હોય તો આ દવા વાપરજો અને રિઝલ્ટ અંદર બહુ સારું. બરાબર. હવે આજે અશોકભાઈએ જે નિરીક્ષણ કર્યું ને, ખરેખર આ બધું જ નિરીક્ષણ દરેક ખેડૂતને કરતું રહેવાની જરૂર છે કે સુકારો આવ્યો, આપણે સુકારાની દવા છાંટી પણ એનો અડધો દિવસ, 10 કલાક, 8 કલાક, 12 કલાક પછી તમે જોવો, નિરીક્ષણ કરો કે આમાં આગળ સુકારો વધે છે કે નથી વધતો. વધે છે તો કાંઈક એની સારવાર ટ્રીટમેન્ટ ટાઈમ ટુ ટાઈમ કરો અથવા તો વસ્તુ બદલાવો. બરાબર. પણ કહેવાનો મતલબ એ કે દવા છંટકાવ કર્યા પછી 6-8 કલાકની અંદર સંપૂર્ણ રીતે આપણી પ્રોડક્ટ જે આ દવા છે એ સુકારો અટકાવી દે છે, આગળ વધવાય નહીં દે. અને આપણે આપણી નજર સામે જોયું પણ કે સુકારો તો આગળ નથી જ વધ્યો, પણ જે હુકાઈ ગયેલા છોડવા છે એ પણ નવા ફૂટ નીકળી એમાંથી. તો આ દવા વાપરીને તમને કેટલી સંતોષ લાગી? બહુ સંતોષ થયો અને બહુ સારી દવા આવે છે અને રિઝલ્ટ પણ બહુ 100% કહેવાય કહેવાય. બરાબર. હવે બીજા કોઈ ખેડૂત મિત્રો આ તમારો વિડીયો જે જોતા હોય એને તમે શું ભલામણ કરવા માંગો છો? એને હું ભલામણ આ જ કરવા માંગુ, ભાઈ તમે થાકી રહ્યા દવા લઈને આડાવાળા સાટે તો આનો એકવાર આનો અનુભવ કરી જોવો અને બહુ રિઝલ્ટ સારું આવે છે એમ. ઓકે. મતલબ તમારું એવું કહેવાનું છે બીજી કોઈ પણ દવા લઈ લઈને તમે છંટકાવ કર્યો, રિઝલ્ટ નથી મળ્યું તો એવું ન માની લ્યો કે ભાઈ બીજી કોઈ દવામાં સુકારાનું રિઝલ્ટ નહીં મળે એમ. આનો અનુભવ કરો, ભલે અડધા ખેતરમાં કરો, અનુભવ કરો, તમને 100% રિઝલ્ટ મળશે. હોય તો 2 વીઘામાં કરો અને પછી તમે આગળ તો પછી આપણને રિઝલ્ટ આપણે ત્રીજા દિવસે આપણી સામે રિઝલ્ટ છે. 3 જ દિવસથી આજે તમારો એક નહીં, આજની તારીખમાં અમે આવા 3 વિડીયો ઉતાર્યા કે દરેકની અંદર આ જ છે રિઝલ્ટ કે આજે ત્રીજો દિવસ છે છતાંય રિઝલ્ટ ફૂટ સુકારો તો અટકાવી જ દીધો છે, પણ છતાંય નવી ફૂટ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે બેસ્ટમાં બેસ્ટ, જોરદારમાં જોરદાર રિઝલ્ટ તમને મળ્યું છે. બહુ જોરદાર સારું મળ્યું છે. આમાં ખર્ચો કેવો થાય? આમાં ખર્ચો કેટલો છે?
ખર્ચો તો કાંઈ જાજો છે ને 12-13 પંપનો 80 થી 90 રૂપિયાનો પંપ પર બસ એવો પંપનો પંપ ખર્ચ પડે, છે હા, 80-90 બરાબર આ બે પ્રોડક્ટ વસ્તુ ભેગી કરીને વાપરો એનો 80 થી 90 રૂપિયાનો પંપ છે પણ હજી આની અંદર અમે એક વસ્તુની ભલામણ મારે કરીએ તો છીએ કે ઓલ ક્રોપ પ્લસ ઈ આની અંદર એડ કરીને નાખો તો જે આપણે સુકાઈ ગયેલા છોડની અંદર જે રિકવરી આવી છે જે છોડ લીલા થયા છે એનો ગ્રોથ પણ ઝડપથી કરી દે એટલે જેથી કરીને આપણા જૂના છોડ છે એની જોડે હારે હારે થઈ જાય અને ગ્રોથમાં સારું રહે એના માટે ભલે ધન્યવાદ તમે આ ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ ના ના તમારો સારું છે ખૂબ બહુ ખૂબ આભાર. રિઝલ્ટ સારું આવે છે 100% 1-2% થયો તો કહેવાય ને 100% ફૂલે ફૂલ guarantee. બસ આપણે એ જ એક ધ્યેય છે કે ખેડૂતો જે ખર્ચા કરે છે ખોટા ખર્ચ બંધ કરી સાચી વસ્તુ અપનાવવી અને સુકારાને હંમેશા માટે અલવિદા કહીએ ઓકે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર